એક્ઝામની બોગસ ડેટ ફરતી થઈ છે. ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીમાં બીએસસીની એક્ઝામની જે ડેટ છે તે બોગસ એટલે કે જુઠ્ઠી તમામ વિદ્યાર્થીઓમાં હાલ ત્યારે સોશિયલ મીડિયા પર સ્પ્રેડ થઈ રહી છે. તેવા આક્ષેપ એબીવીપીના એક યુવક તેણે કર્યા છે. ફેકલ્ટી ઓફ સાયન્સના એચઓડી દ્વારા વોટ્સએપ પર મેસેજ ફરતા થાય ત્યારે પરીક્ષાની તારીખ ઓફિશિયલ જાહેર ન થતાં જ વિદ્યાર્થી નેતા અક્ષય રબારી દ્વારા હેડ ઓફિસ અને ફેકલ્ટીના એચઓડીની મુલાકાતે ગયા હોય પરંતુ તે ગેરહાજર છે. તેથી પરીક્ષાને લઈને જ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બહુ મોટી બેદરકારી સામે આવી છે. તેવા આક્ષેપ અક્ષય રબારી દ્વારા કરવામાં આવ્યા છે. વધુમાં આ જ અંતર્ગત તેઓ માહિતી આપી રહ્યા છે. તેમાં આ વર્ષે ન્યૂ એજ્યુકેશન પોલિસી લાગુ કરી છે, પરંતુ સેમિસ્ટર સેમ 1 બીએસસીના વિદ્યાર્થીઓની એક્ઝામની ડેટ હજુ વાયરલ થઈ નથી અને વોટ્સઅપ ગ્રુપો જે ઓફિશિયલ કોલેજના ગ્રુપ છે એની અંદર અમુક એચઓડી દ્વારા એ મેસેજ નાખવામાં આવે છે. પણ જ્યારે ફેકલ્ટી ઓફિસે જવામાં આવે છે, એચઓડી જે મળવામાં આવે છે, હેડ ઓફિસ જવામાં આવે છે, પણ કોઈને સત્તાધારી વ્યક્તિઓને આનો કોઈ સબ્જેક્ટ ખબર નથી, કોઈને તારીખ ખબર નથી અને કોઈ આનો જવાબદાર લેવાતા નથી. તો પરંતુ આ ગ્રુપમાં મેસેજ આવ્યા ક્યાંથી? તો ક્યાંક ને ક્યાંક ફેકલ્ટીમાં પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીઓને ભ્રમાવવામાં આવે છે અથવા યુનિવર્સિટીની ઉપર જઈને આ કામ કરવામાં આવી રહ્યું છે. તેમાં આના કારણે ઘણીવાર આ વિષય થઈ રહ્યા છે. તો ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પરેશાન થાય છે કે ઓફિશિયલ જાહેરાત થયા વગર આ ડેટ આવી ક્યાંથી બહાર? એ એક મુખ્ય સવાલ છે. આજે તો એક્ઝામની ડેટ છે, કાલે એના સિવાય કેટલું થતું હશે? એક્ઝામ પેપરથી લઈ રિઝલ્ટથી લઈને બધું ફ્રોડ થતું હશે. તો આમાં ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી તંત્ર, એચઓડી, ડીન દરેક લોકો સંડોવાયેલા હોય એવું લાગી રહ્યું છે. તો આની પર કાયદેસરની કાર્યવાહી કરવાની આની પહેલાં પણ માંગ કરવામાં આવી હતી, છતાંય કામ ના કરતા આજે ફરીવાર આ વિષય ધ્યાનમાં આવે છે. આમાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. તમે એને કઈ કમ્પ્લેન કરી છે કે કોઈ ઓફિસે ગયા હતા? આજ સવારથી હેડ ઓફિસ જવામાં આવ્યું છે, ડીન ઓફિસ જવામાં આવે છે. ડીન ઓફિસ જઈ ધારો કે એચઓડી ઓફિસ જાઓ તો એચઓડી ઓફિસમાં પણ કોઈ મળતું નથી. તો આવું ને આવું કરતાં અત્યારે સવારથી 12 વાગ્યા સુધીમાં અમે 4 થી 5 વાર હેડ ઓફિસ જઈને આવ્યા છે, પણ ત્યાં કોઈ હાથ મૂકે એમ છે નહીં અને આનું કોઈ નિરાકરણ નથી.